Hello friends and hello my students. Welcome you all again to my YouTube channel. I am Yograj Joshi from Baroda High School ONGC secondary section. Today's my subject is Gujarati of standard 9th English medium and today we will learn chapter number 6 Bhasha Jai to Sanskriti Jai part 2. So let's start learning. ભાષા જાય તો સંસ્કૃતિ જાય તેનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો કે નિબંધ છે અને આજે આપણે એનો પાર્ટ 2 એટલે કે એના જે બાકીનો જે ફકરો છે બાકીના જે પેરેગ્રાફ છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો પાર્ટ 6 ના પાર્ટ 6 એટલે કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય તેના એક ભાગ 1 માં આપણે જોયું એટલે કે એની પાઠની પૂર્વ ભૂમિકામાં જોયું હતું કે કોઈ પણ દેશ વ્યક્તિ અને દેશની સંસ્કૃતિ અને તેના સંસ્કારો આદર્શો અને તેનું સંપૂર્ણ સાહિત્ય તેની ભાષાથી ઓળખાતું હોય છે વિનોદ ભટ્ટે પણ કહ્યું હતું એ પ્રમાણે કે ભાષા ફક્ત સંપર્કનો જ સેતુ નથી પણ સાથે સાથે ભાષા માતૃભાષા કે જેમાં તે દેશની તે વ્યક્તિની તે સભ્યતાની સંપૂર્ણ સંસ્કૃતિનો ખજાનો સચવાયેલો રહેતો હોય છે કારણ કે ભાષા એ સંસ્કૃતિનો રખેવાળ છે અને તે દેશની પ્રદેશની ભાષામાં જ આપણા અમૂલ્ય સાહિત્ય અને સંસ્કૃતિનો ખજાનો સચવાયેલો રહેતો હોય છે પણ આપણે અત્યારના જમાનામાં જે અંગ્રેજીના હોડમાં બસ અંગ્રેજી ભાષામાં જ આપણને પ્રતિષ્ઠા મળશે તેવા ભ્રમમાં આપણે આપણી ભાષા અને માતૃભાષાનો અનાદર કરતા હોઈએ છીએ અને આપણે જ્યારે આપણી ભાષાને સંસ્કૃતિને છોડીને વિદેશી ભાષાને અપનાવીએ છીએ ત્યારે તે ભાષા આપણી ઉપર તેની સંસ્કૃતિ અને તેના મૂલ્યો એ આપણા ઉપર તેની અસર આપણને જોવા મળતી હોય છે આપણે જોઈએ છીએ જેમ જેમ આપણે આપણી માતૃભાષા અને આપણી ભાષા અને આપણી સંસ્કૃતિથી આપણે જેમ વિચલિત થતા જઈએ છીએ તેમ તેમ વિદેશી ભાષાના સંસ્કારો વિદેશી ભાષાનું રહેણી કહેણી વિદેશી ભાષાના પહેરવેશ વિદેશી ભાષા જેવો વ્યવહાર આપણે વિદેશી જેવું બધું કરવા માંડીએ છીએ તો જ્યારે આપણે પોતાની સંસ્કૃતિથી આપણે છૂટા પડીએ છીએ ત્યારે આપણે પોતે આપણે ભાષાથી છૂટા પડીએ છીએ ત્યારે આપણે પોતાની સંસ્કૃતિથી પણ આપણે છૂટા પડતા હોઈએ છીએ ત્યારે આપણે આ પાઠમાં જોયું કે લેખક ફાધર વાલેસ જ્યારે લંડનની મુલાકાતે જાય છે તે ત્યારે ત્યાં ગુજરાતી પરિવારમાં ઓળખીતાને ત્યાં તેમનો ઉતારો હોય છે એટલે કે ત્યાં તેમનું રહેવાનું હોય છે ત્યાં મહેમાનગતિ તેમની ત્યાં કરવામાં આવી હોય છે ત્યાં તેમણે ભાષા અને દેશની સંસ્કૃતિથી વિખૂટા પડતા ગુજરાતી પરિવારો વિશેનો અનુભવ જણાવે છે ત્યાં તેમના મિત્રનો દીકરો તેમના પપ્પાને અને લેખકને ગુજરાતીમાં બોલતા સાંભળીને જે ગુસ્સેથી કોઈ પણ પ્રકારના આદર્શ વગર કોઈ પણ પ્રકારના વિનય વગર કોઈ પણ પ્રકારના વિવેક વિનય વગર કેવો તેમના પપ્પાને ખીજાઈને વાત કરે છે તો આ અહીં સમજવા જેવી બાબત છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે પરિવાર તેની ભાષા અને તેની સંસ્કૃતિથી વિખૂટા પડે છે ત્યારે તે તેની સાથે જોડાયેલા સંસ્કારો માન મર્યાદા જેવા સંસ્કારોથી પણ વિખૂટો પડે છે સાડી એ પશ્ચિમ એટલે કે વિદેશો જેવા દેશોમાં તો એક સભ્ય પોશાક છે એટલે કે સાડીને એક આદર્શ અને પૂર્ણ પોશાક માનવામાં આવે છે પણ આ ગુજરાતી પરિવારના છોકરાને તેની મમ્મી સાડી પહેરે તે નથી ગમતું ત્રીજા ફકરામાં આપણે જોયું કે એક રૂમમાં બહેનોનું મિલન હોય છે મિલન એટલે કે ગેટ ટુગેધર અને તેની શરૂઆત કોઈ પ્રાર્થનાથી કરવાની હોય છે ત્યારે ત્યાં ઉપસ્થિત આ લેખક ફાધર વાલેસ તેમને એક ભલામણ કરે છે કે જો પ્રાર્થનાથી શરૂઆત કરવી હોય તો કે એવી વિશ્વવિખ્યાત એવી ઉપનિષદની પ્રાર્થનાથી તમે શરૂઆત કરો તો એ જે અસત્યોમાં અહીંથી જે પ્રાર્થના જે એની શરૂઆત કરે છે તો એ પ્રાર્થના શેમાંથી લેવામાં આવી છે ઉપનિષદમાંથી લેવામાં આવી છે તો આ પ્રાર્થના અસત્યો માહિતી તે ત્યાંની ગુજરાતી બાળાઓને કે ત્યાંના ગુજરાતી પરિવારના છોકરાઓને તે આવડતી નથી તો હવે આગળના પેરેગ્રાફમાં આપણે વિસ્તૃતથી સમજતા જઈશું પ્રથમ હું આ જે ફકરો છે એ ફકરાને વાંચીશ અને ત્યાર પછી એનું આપણને એક એક લાઈન સાથે આપણે એની ચર્ચા કરીશું પરદેશના ગુજરાતીઓના આમંત્રણથી તેઓ વસે છે એવા અનેક દેશોમાં હું ગયો છું એમની જોડે રહ્યો છું ચર્ચા કરી છે વ્યાખ્યાનો આપ્યા છે એમને સીધી વાત કરવાની હજુ સુધી મારી હિંમત ચાલતી ન હતી મને બોલાવે બધી સગવડ કરી આપે ઉત્તમ આતિથ્ય કરે એટલે હું સૌને સારું સારું લગાડીને બોલતો
અને ગુજરાતીને ટકાવવા જે કંઈ પ્રયત્ન કરે તે ખૂબ વખાણતો. જરૂર ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલે, સ્કૂલોમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો, અને એ ન બની શકે તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ભણાવો. દેશથી ગુજરાતી સામાયિકો માસિકો મંગાવો, ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો, ગુજરાતી ભજનો ગાઓ. એ રીતે જરૂર ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી શકશો અને એના લાભ તમને મળતા રહેશે. હવે હિંમત આવી ગઈ છે એટલે સીધું કહું છું કે આ બધું સારું છે પણ નકામું છે. એટલે કે એથી ગુજરાતી તમારે ત્યાં ટકવાનું નથી ને એનું ગૌરવ પણ સચવવાનું નથી ને એના લાભ મળવાના નથી. ખોટી ભ્રમણા ના સેવો. ગુજરાતી તમારા ઘરોમાંથી જાય છે જ. બહુ તો 1-2 પેઢી થોડું રહેશે, 2 પેઢી પછી નામ નિશાન નહીં રહે. એ હકીકત છે, એ જાણવી જોઈએ અને એ કહેવી જોઈએ. ખોટું આશ્વાસન આપવા, એકબીજાને સારું લગાડવાનો પ્રયત્ન તો વ્યર્થ જ છે. તો આગળ આ ફકરામાં લેખક સમજાવતા કહે છે કે જ્યારે પરદેશમાં વસતા ગુજરાતીઓ તેમને પ્રેમપૂર્વક જ્યારે ત્યાં આવવાનું નિમંત્રણ આપે છે ત્યારે તેઓ તેમના નિમંત્રણને માન આપીને ત્યાં ગયા પણ છે, તેઓની સાથે ત્યાં રહ્યા પણ છે, તેઓની સાથે ચર્ચા પણ કરતા હતા. ત્યાં ગુજરાતી ભાષામાં ઘણા ઉપયોગી એવા વ્યાખ્યાનો પણ આપ્યા. પણ એમને જે વાત કરવી હતી કે ગુજરાતી ભાષા અંગેના વિચારો જે રજૂ નહોતા કરી શકતા, પણ જ્યારે તેઓ એટલે કે ત્યાં ગુજરાતી પરિવારના વસતા લોકો તેઓ લેખકનું સન્માન કરી તેમને જોઈતી સગવડ આપે, સારું આતિથ્ય સત્કાર કરે, એટલે કે સારી મહેમાનગતિ એમને કરે. તો એટલે કે લેખક તેમના વિદેશોમાં ગુજરાતી ભાષાને ટકાવવા એ લોકો જે પ્રયત્ન કરતા હતા કે ગુજરાતી ત્યાં વિદેશોમાં ટકે તેનો પ્રયત્ન કરતા, તો તેનો વખાણ કરે, પણ ગુજરાતી ભાષા અંગેના તેમના જે વિચારો રજૂ કરી શકતા ન હતા. હા, પણ તેમને ખોટું ન લાગે તેવી રીતે તેમને સમજાવતા કે ઘરમાં તો તમારા બાળકો સાથે જરૂરથી ગુજરાતીમાં બોલો. જો શક્ય હોય તો તે ત્યાં પરદેશની શાળામાં તેનો અભ્યાસ દાખલ કરાવો, અને એ પણ ન બની શકે તો સ્કૂલના સમય પછી ત્યાં જ ગુજરાતી ભાષાનું શિક્ષણ અપાવો. એટલે આપણા ગુજરાતી પરિવારના બાળકોને મળે તેવું કંઈક કરો. આગળ કહે છે કે ગુજરાતી ભાષાનું ગૌરવ ત્યાં પણ સચવાઈ રહે તે માટે આગળ એ પણ સૂચન કરે છે કે દેશથી ગુજરાતી ભાષાના સામાયિકો મંગાવો. તો ગુજરાતી પરિવારના સામાયિકો મંગાવો, પૂર્તિઓ મંગાવો, માસિક પત્રિકાઓ મંગાવો. તો જેનાથી શું થાય કે જેનાથી મંગાવો તો તેનું વાંચન તેઓ પણ કરે અને તેના બાળકો પણ કરે. એટલા માટે તો પછી ગુજરાતીમાં પ્રવચન ગોઠવો, ગુજરાતીમાં કાવ્ય ભજનો ગાઓ. તેમના લાભ તેમને અને તેમના પરિવારના બાળકોને પણ મળતો રહેશે. આમ સાથે પ્રેમભર્યા સૂચન સાથે લેખક જે કડવું સત્ય છે કે વિદેશમાં ગુજરાતી ભાષાનો છૂટી જવાનો તે કડવું સત્ય કહેવાની સીધી હિંમત કરીને કહે છે. હવે આ બધું એમને ત્યાં સારું આતિથ્ય કરતા તેમને બધી સગવડ પૂરી પાડી આપતા, એટલે લેખક તેમને સારા વખાણ તેમના ત્યાં ગુજરાતી ભાષાને ટકાવવા માટે જે પ્રયત્નો કરતા એનો તેઓ સારા વખાણ કરતા. પણ હવે લેખકની હિંમત આવી ગઈ એટલે તે પોતે કડવું સત્ય જે છે ગુજરાતી ભાષા પ્રત્યે ત્યાં વિદેશમાં, તો એ કહે છે કે આગળ એવું સીધું હિંમત કરીને કહે છે કે આ બધું તમે જે ગુજરાતી ભાષાને ટકાવવા માટે જે પ્રયત્નો કરો છો તે સારું છે, પણ બધું કેવું છે, નકામું છે. આગળ કહે છે કે ખોટો ભ્રમ સેવાઈ રહ્યો છે કે આ ગુજરાતી ભાષા ટકશે, પણ કે આ ગુજરાતી ભાષા તમારા ઘરોમાંથી જાય જ છે. એમ ભલે તમે ગમે તેટલી પ્રયત્ન કરો છો પણ આ ગુજરાતી ભાષા તમારા ઘરોમાંથી જાય જ છે. આગળ કહે છે કે બહુ તો બે પેઢી તમે તમારા સંતાનો કદાચ બોલી શકે, પણ આગળ શું તમે અને તમારા બાળકો જ બોલશો, ત્યાર પછી પેઢીનું શું, આગળની પેઢીનું શું થશે કે 2 પેઢી પછી તેનું નામ નિશાન પણ નહીં રહે. આ એક સત્ય હકીકત છે. લેખક કહે છે કે આ સત્ય હકીકત છે, જાણી લ્યો કે તમારી અહીંયા વિદેશમાં ગુજરાતી ભાષા ટકીને તો ફક્ત 2 પેઢી સુધી જ ટકશે, આની પછી તેનું કોઈ નામ નિશાન પણ નહીં રહી શકે. આ સત્ય હકીકત છે અને એનાથી
મારે તમને અવગત કરવા જાણવા જોઈતા હતા, એમ અવગત જાણ કરવા જોઈતા હતા. તમને સારું લગાડવા ખોટું આશ્વાસન આપવાનો જે આ પ્રયત્ન છે કે આમ કરશો તો ગુજરાતી ટકશે, વિદેશો માટે ખોટો વ્યર્થ જ છે. એમ એ ખોટું વ્યર્થ આશ્વાસન આપવા જેવું છે. એમ ગુજરાતી ભાષાનું નબળું પડવાનું કારણ તો તેનો પ્રયોગ કરતો દરેક ગુજરાતી વ્યક્તિ છે. આજે જે ગુજરાતી ભાષા જે નબળી પડી ગઈ છે તેનું કારણ શું છે કે તેનો ઉપયોગ કરતો, તેનો પ્રયોગ કરતો ગુજરાતી પોતે છે, ગુજરાતી વ્યક્તિ પોતે છે. કેમ? કારણ કે આજે જોઈએ છીએ કે અંગ્રેજી ભાષાના જે તાળમાળના જે આપણને જે એમાં પ્રતિષ્ઠા મળવાની જે લાલસાઈથી આપણે જે અંગ્રેજી ભાષા તરફ વળી રહ્યા છે એના લીધે આજની પેઢી, આજની જનરેશન કોઈ ગુજરાતી ભાષાને કોઈ પણ પ્રકારનું માન નથી આપતી. આગળ કહે છે કે જેટલું મહત્વ આપણે ગુજરાતી અને વિદેશી ભાષાને આપીએ છીએ તેટલું જ મહત્વ આપણે આપણી ભાષા એટલે કે માતૃભાષાને નથી આપતા. જો આપણે તેવું કરીએ તો તે માતૃભાષાનું પણ ગૌરવ જળવાઈ રહે, તેને જીવાડવી નહીં પડે, આપોઆપ આપણા આ બધા વચ્ચે જીવતી રહેશે. આપણા ભારત દેશની ઘણી બધી એવી મહાન પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ છે કે જેની તમે કથા વાંચશો ને તો તમને જાણવા મળશે કે મોટે ભાગે તે બધાએ તેમનું પ્રાથમિક એટલે કે પ્રાઇમરી કે જેને પાયાનું શિક્ષણ કહેવાય છે તે શિક્ષણ તેમણે પોતાની માતૃભાષામાં જ લીધું છે, તેમની માતૃભાષામાં ભણ્યા હતા. તમે જુઓ તો કે રવિન્દ્રનાથ ટાગોર છે, પછી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર સીવી રામને પણ પોતાનું તેમનું માતૃભાષામાં જ શિક્ષણ પૂરું કર્યું હતું. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબે પછી વિશ્વમાં પોતાનું નામ રોશન કરનાર કલ્પના ચાવલા એ પણ તેમનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતી એટલે કે તેમની માતૃભાષામાં જ પૂરું કર્યું હતું. આગળ બીજા કે ભારતના ઘડવૈયા, સ્વતંત્ર ભારતના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરે પણ પોતાનું જે શિક્ષણ હતું પ્રાથમિક શિક્ષણ એ પણ તેમણે પોતે ગુજરાતીમાં એટલે કે તેમની માતૃભાષામાં જ લીધું હતું. આગળ કીધું છે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ પણ એમણે પણ પોતાનું ગુજરાતી તેમનું જે પ્રાથમિક શિક્ષણ છે એ પ્રાથમિક શિક્ષણ પણ તેમણે શેમાં લીધું હતું? ગુજરાતીમાં જ લીધું હતું. અને તેમણે જે પોતાની આત્મકથા લખી છે સત્યના પ્રયોગો, બરાબર, એ પણ તેમણે પોતાની આખી આત્મકથા પણ તેમણે ગુજરાતીમાં જ લખી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં એક વાત સમજો, જ્યારે આપણે ઘર બનાવીએ છીએ ને ત્યારે આપણે શું કરીએ છીએ કે પાક્કું મજબૂત ઘર બનાવવા તો પહેલા શું કરીએ આપણે તો કે ઊંડા ખાડા ખોદીએ, તેને મજબૂત રહેવાય તે માટે પાયા નાખીએ છીએ, બરાબર. તો પછી એને લોખંડના સળિયાથી સિમેન્ટ, રેતી, કપચી, બરાબર, જો ઘર બનાવવા પાયાને જ એટલું મજબૂત બનાવીએ છીએ કે તો જ આપણું ઘર વર્ષો સુધી એમનું એમ જ રહે છે. જ્યારે આપણે એક ઘર બનાવીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે મોટા ઊંડા ખાડા ખોદીએ, પછી એમાં પાયા મૂકીએ છીએ, બરાબર. એટલે જે પાયા મૂકીએ એને પાયા ઉપર જ આપણું આખું ઘરનો જે આધાર રહેતો હોય છે, તો એને આપણે એકદમ મજબૂતથી બનાવીએ છીએ. કેમ? કારણ કે આપણું ઘર વર્ષો સુધી ટક્યું રહે. તો આ એમ જ છે કે તો પ્રાથમિક શિક્ષણ પણ કેવું છે તો ઘરના તે મજબૂત પાયા જેવું છે. જેમ જો આપણે ઘર બનાવતી વખતે પાયાને જ મજબૂત નહીં રાખીએ તો શું થશે કે તે વહેલા થોડા સમયમાં એ જર્જરિત થઈને પછી પડી જશે. તો આપણે પણ આપણા સારા વ્યક્તિત્વ રૂપી ને મજબૂત બનાવવું પડશે. તો આપણે શું કરવું પડશે? તો આપણો પાયો મજબૂત કરવો પડશે. એ આપણો શારીરિક અને બૌદ્ધિક વિકાસ કરી શકે છે, એમ, બરાબર. તો જો એમ ન થાય તો બાળક ઘરની અને શાળાની ભાષા જુદી પડતા જ મૂંઝાવા લાગે છે. જો આપણે જેવી રીતે ઘરનો પાયો આપણે મજબૂત બનાવીએ છીએ એવી રીતે જ આપણું પાયાનું શિક્ષણ પણ આપણે માતૃભાષામાં લઈએ, બરાબર, તો આપણા વિચારો છે, આપણી થિંકિંગનેસ એટલે કે આપણા વિચારો, આપણે જે સમજ શક્તિ છે એ બધું એ આપણી પ્રાથમિક ભાષા એટલે કે પ્રાથમિક શિક્ષણ વખતે આપણે જ્યારે આપણી માતૃભાષામાં જ લઈએ છીએ ત્યારે એનો ખૂબ જ વિકાસ થતો હોય છે. આગળ તો શું કહે છે કે જ્યારે ઘરની અને શાળાની જ્યારે
જે ભાષા છે એ જુદી પડતા બાળક કેવું મૂંઝાવા લાગે છે. ઇંગ્લિશમાં કહીએ તો અનકમ્ફર્ટેબલ પોતે ફીલ કરતો હોય છે. એટલે જ ઘણા બાળકો અધવચ્ચેથી તેમનું ભણતર મૂકી દે છે. જીવનમાં ઘણી બધી રીતે તેઓ નાસીપાસ પણ થઈ જતા હોય છે. તેથી જ બાળકોને પ્રાથમિક શિક્ષણ તો તેની માતૃભાષામાં જ આપવું જોઈએ. આગળ લેખક કહે છે કે હમણાં પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુજરાતી સાક્ષરની સાથે વાતચીત થતી હતી. એમાં આ વાત નીકળી. તેઓ ભારપૂર્વક કહેતા, પરદેશમાં વસતા આપણા ભાઈઓએ જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહીં તો એ લોકો નરસિંહ મીરાને, અરે સુંદરમ, રાજેન્દ્ર, મકરંદને કેવી રીતે વાંચશે? મેં ધીરેથી કહ્યું, વાંચતા જ નથી અને મીરા નરસિંહ વિશે તો હજી જાણે, પણ સુંદરમ, રાજેન્દ્ર, મકરંદ વિશે પરદેશમાં જન્મેલા ગુજરાતી યુવાનોને પૂછો તો એમના નામ પણ સાંભળ્યા નહીં હોય. પછી વાંચવાની તો વાત જ ક્યાં રહી? કોઈ કહેશે કે ભાષા જાય તો ભલે જાય, એમાં શું છે? ને તો અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે કે બીજીની જરૂર પડે? ગુજરાતી જાય તો ભલે જાય, ચલાવી લઈએ. આગળ લેખક કહે છે કે હમણાં પરદેશ જઈ આવેલા મારા આત્મીય સ્વજન એટલે કે મિત્ર ગુજરાતી સાક્ષર એટલે સાક્ષર શબ્દનો અર્થ થાય છે ભણેલા ગણેલ પ્રતિષ્ઠિત વ્યક્તિ એમ. ભણેલી ગણેલી પ્રતિષ્ઠિત વ્યક્તિ એમ. તો સાક્ષરનું વિરુદ્ધાર્થી શું થાય? નિરક્ષર. સાક્ષર ને નિરક્ષર. તો કે પ્રતિષ્ઠિત વ્યક્તિ. તો તેમની સાથે મારી વાત થઈ. એમાં વાત નીકળી કે તેથી તેઓ ભારપૂર્વક કહેતા કે વિદેશમાં ગુજરાતીને ટકાવવા જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ટકાવી રાખવું પડશે, નહીં તો શું થશે કે હજી તો નરસિંહ મહેતા, મીરાબાઈ એમને તો એવા સંત કવિઓનો તો ઓળખે છે, પણ અરે સુંદરમ છે, પછી રાજેન્દ્ર છે, મકરંદ છે, બરાબર. સુંદરમ, રાજેન્દ્ર શુક્લ, મકરંદ, રાજેન્દ્ર શાહ, એવા ઘણા બધા એવા કવિઓ છે કે જેમને તેઓ કઈ રીતે ઓળખશે, કઈ રીતે વાંચશે? ત્યારે લેખક એમને સમજાવતા કહે છે કે ત્યાં કોઈ ગુજરાતી સાહિત્ય વાંચતા જ નથી. ગુજરાતી સાહિત્ય કોઈ પણ પ્રકારનું તેઓ વાંચતા જ નથી. તો લેખક તો એટલે કે અને હા, હજી તો કે મીરાબાઈ છે, પછી નરસિંહ મહેતા છે, તેના વિશે કદાચ તેઓ થોડું ઘણું જાણે છે, પણ સુંદરમ, મકરંદ, રાજેન્દ્ર જેવા કવિઓ વિશે વિદેશમાં એટલે કે ગુજરાતી પરિવારમાં જન્મેલા યુવાનોને પૂછો તો એમના નામ પણ નહીં સાંભળ્યા હોય. તો પછી એની વાંચવાની તો વાત જ ક્યાં રહી? આગળ પછી કહે છે કે આમ ઘણા બધા એવા હશે કે જેઓને આ બધી ભાષા પ્રત્યેની વાતને આગળ કહે છે કે કોઈ ભાષા ભલે જાય તો એવા ઘણા બધા એવા હશે તો એવું કહેતા હશે કે આ ઘણા બધા એવા હશે કે જેઓ એવું બધું કહે છે કે ભાષા પ્રત્યેની વાતથી કોઈ પણ એ લોકોને ફરક નહીં પડતો હોય ને, પણ એમ કહેતા હશે કે ગુજરાતી ભાષા જાય તો અંગ્રેજી તો છે જ ને, અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે કે બીજીની એટલે કે ગુજરાતીની જરૂર પડે. ગુજરાતી જાય તો ભલે જાય, તેના વગર પણ ચલાવી લઈશું. ત્યારે આગળ લેખક સમજાવતા કહે છે કે ભાષા જાય એનું દુઃખ તો છે, ભાષા જાય એનું દુઃખ છે, પણ ભાષા જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ અને ચિંતા છે કે ભાષા જાય ત્યારે એ એકલી નથી જતી એમ. તો કે ભાષા જાય, માતૃભાષા જાય, દેશની અને કુટુંબની અને બાપ દાદાઓની ભાષા એ કુટુંબના સભ્યોમાંથી જાય. જે એની આવડત જાય, એની સમજણ જાય, એનો ઉપયોગ જાય, ત્યારે એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય, વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક જાય, સંસ્કારો જાય, મૂળિયા જાય, ઇતિહાસનો અને ભૂતકાળનો અને હૃદયનો એક કટકો સમાન એ મોટી ખોટ હોય છે. તો આગળ કહે છે કે જ્યારે ભાષા જાય છે તો ત્યારે આગળ સમજાવતા કહે છે કે એ ભાષા જાય તો એનું દુઃખ તો છે જ, બહુ જ મોટું દુઃખ છે, પણ તેની સાથે સાથે જોડાયેલા ભાષાના અંગોરૂપી એટલે કે તે એકલી નથી જતી, ભાષા પણ જાય છે. એ ભાષા એકલી એટલે કે ગુજરાતી ભાષા જાય તો પછી એકલી નથી જતી, તો તેની સાથે સાથે જોડાયેલી માતૃભાષા પણ જાય, પછી દેશની ભાષા પણ જાય એટલે કે દેશ કુટુંબ છે, પછી બાપ દાદાઓની જે ભાષા હોય કે કુટુંબના આપણા સભ્યોમાંથી પણ જાય, તેની આવડત જાય,
તેની સમજણ જાય, પછી ઉપયોગ પણ જાય, તે ભાષાનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ જાય, સાથે સાથે મૂળ દેશનો જે વતન સાથેનો જે નાતો હોય છે, જે દેશ પ્રત્યેનો પ્રેમ એ પણ જાય, પછી દેશ પ્રત્યેનો સંપર્ક પણ જાય. એટલે સંપર્ક જતા વારસાગત સંસ્કૃતિ અને સંસ્કારો અને ઇતિહાસ અને ભૂતકાળના મૂળિયા પેઢી દર પેઢીનો નાતો પણ તૂટી જતો હોય છે. એટલે કે દર પેઢી સુધીનો નાતો પણ તૂટી જતો હોય છે. તો આપણા હૃદયના એક ટુકડા જેવી જેમ હોય છે કે જે ભાષા એ આપણા આ સંસ્કૃતિ છે, આ બાપ દાદાઓનો વારસો છે, પછી ભાષાની આવડત છે, ભાષામાં કઈ રીતે કયા શબ્દોનો પ્રયોગ કરવો, તો આ બધું છે ને એ આપણા હૃદયના ટુકડા સમાન છે. જો જ્યારે ભાષા જાય તો એ ભાષાની સાથે આપણો શું કહે છે કે વારસાગત સંસ્કૃતિનો સંપર્ક પણ તૂટી જાય. બાપ દાદાઓની એટલે કે કુટુંબની અને બાપ દાદાઓની ભાષા અને કુટુંબના સભ્યોમાંથી પણ જતી રહે છે એમ, પછી એની સમજણ પણ જતી રહે, અને સાથે સાથે જે મૂળિયા જે હોય છે, જે ઘરના જે પરિવારના જે મૂળિયા હોય છે તે મૂળિયા પણ જતા રહે છે. તો કે આપણા હૃદયના એક ટુકડા જેવી જેમ હોય છે, અને કદી ન પુરાય તેવી મોટી ખોટ હોય છે એમ. તો એ જ્યારે ભાષા જાય તો એ ભાષાની ખોટ તો કેવી છે, એક હૃદયના ટુકડા જેવી છે, એ કોઈ દિવસ પુરાતી નથી. અને જો સમજાય અને જો સમજાય તો થાય, તો એ ભાષા કોઈ દિવસ ટકવાની નથી. તો આગળ કહે છે કે ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. ભાષા એ સંસ્કૃતિનું તટસ્થ વાહન નથી, એની સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. એક પ્રયોગ કરવો હોય તો ગીતાજીના સ્થિતપ્રજ્ઞના લક્ષણો તમે ગુજરાતીમાં બોલો અને સંસ્કૃત આવડે તો સંસ્કૃતમાં બોલો, તો ત્યારે દિલમાં જે અનેરો આનંદ, જે શાંતિ, જે સાત્વિકતાનો અનુભવ કરો છો એ ગુજરાતીમાં વાંચો ત્યારે એવું કશું લાગતું નથી. ભાષાનો પ્રભાવ છે, ભાષાનું જોર છે, તે જ સંસ્કૃતિમાંથી આવી છે અને સાથે એકરૂપ થયેલી હોય છે. માટે એ જો જાય તો એના સંસ્કારો પણ ઘસેડીને લઈ જાય. તો કે ગુજરાતી ભાષા જાય તો સંસ્કૃતિને પણ સાથે લઈ જાય, એ કંઈ ઓછું જોખમ નથી. તો કે ભાષા એ સંસ્કૃતિ છે, તે એકબીજા સાથે તાળાવેળાની જેમ એક તારની જેમ સાથે બીજો તાર જેમ કેવો વણાયેલો હોય છે, એમ તાળાવેળાની જેમ ઓતપ્રોત થયેલી હોય છે. પછી તો ઓતપ્રોત એકબીજા સાથે સંકળાયેલી જોવા મળે છે. તો કે એક જાય તો એની પાછળ બીજી પણ જાય. એટલે કે જો સંસ્કૃતિ જાય એટલે કે ભાષા જાય તો એ ભાષાની સાથે સાથે તેની સાથે જોડાયેલી સંસ્કૃતિ પણ જાય. આજે આપણે જોઈએ છીએ જેમ જેમ ભાષાથી આપણે છૂટા પડીએ છીએ તેમ તેમ આપણે પોતાની સંસ્કૃતિથી આપણે છૂટા પડવા માંડીએ છીએ. તો આજે આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ, પણ ફક્ત ખાલી આપણે ઉજવવા ખાતર ઉજવીએ છીએ, બસ નહીં એનું મહત્વ સમજતા નથી. આજે ગરબા જેવા ગરબા ને આપણે ફક્ત બધા ભેગા થઈને બસ રાસ ગરબા કરવા એનું જ છે, પણ એની પાછળનું મહત્વ, એની પાછળની જે સંસ્કૃતિ છે એને કોઈ પણ પ્રકારનો આપણને લેવા દેવા નથી. બસ બધાને જેમ ફાવે તેમ એવી રીતે એનું વર્તન કરવું છે એની સાથે. તો પછી એક જાય તો એની પાછળ બીજી જાય. આગળ કહે છે કે જે આર્ય ભાષા જે છે, આર્ય સંસ્કૃતિ એટલે કે ભારતીય સંસ્કૃતિ એ ભારતની ભાષામાં જ ટકે સારી રીતે, એને સારી લાગે. તેના માટે લેખકે એક પ્રયોગ કરવા કહ્યું છે કે જે ગીતાજીના સ્થિતપ્રજ્ઞાના લક્ષણો તમે ગુજરાતીમાં બોલો તો, અને સંસ્કૃતમાં આવડે તો સંસ્કૃતમાં બોલો. ઓતપ્રોત એટલે કે એકબીજા સાથે વણાઈ ગયેલું, ઓતપ્રોત એકબીજા સાથે વણાઈ ગયેલું. આગળ કહે છે કે સ્થિતપ્રજ્ઞાના લક્ષણો તમે ગુજરાતીમાં બોલો, એટલે કે ગીતાજીમાં આપેલા જે સ્થિતપ્રજ્ઞાના લક્ષણો છે એ ગુજરાતીમાં બોલો તો કેટલું સારું લાગે. અને સાથે સાથે એવું કહે છે કે જ્યારે તો જો તમને સંસ્કૃત ભાષામાં આવડે તો તમારે શું કીધું છે કે જ્યારે એ સંસ્કૃતમાં આવડે તો તમે સંસ્કૃતમાં પણ બોલો. તો કે સંસ્કૃતમાં શું છે, સ્થિતપ્રજ્ઞા જ્ઞાનમ યસ્ય સ સ્થિતપ્રજ્ઞ. તો કે સ્થિતપ્રજ્ઞ એટલે કે જેની બુદ્ધિ સ્થિર છે એવું જ્ઞાની. સ્થિતપ્રજ્ઞાનો અર્થ શું થાય કે જેની બુદ્ધિ સ્થિર છે એવું જ્ઞાની. હવે આ જ વસ્તુને તમે અંગ્રેજીમાં બોલો તો પણ કોઈ પણ પ્રકારનો તમને એમાં ભાવ જોવા નહીં મળે.
પણ જ્યારે આપણે પોતાની આર્ય ભાષા એટલે કે સંસ્કૃતમાં એટલે કે ગુજરાતી એટલે કે ભારતની ભાષામાં આપણે જ્યારે બોલીશું ત્યારે એમાંથી કંઈક આનંદ, કંઈક શાંતિ અને કંઈક સાત્વિકતાનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. તો ત્યારે એ દિલમાં શાંતિ અને સાત્વિકતાનો અનુભવ આપણને થતો જ હોય છે. તે જ વસ્તુને જ્યારે આપણે અંગ્રેજીમાં વાંચો ત્યારે કોઈ પણ પ્રકારનો એવો આનંદ કે શાંતિ કે સાત્વિકતાનો અનુભવ આપણને થતો નથી. આજ તો છે ભાષાનું જોર એટલે કે શક્તિ અને તેનો પ્રભાવ, અને તે જ સંસ્કૃતિમાંથી આવી છે. અને ભાષા એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે અને એટલા જ માટે તો કે સંસ્કૃતિમાંથી આવી છે, તે એની સાથે એકરૂપ થયેલી છે. ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે કેવી છે? એકરૂપ થયેલી છે. માટે જો જાય તો એની સાથે સાથે તેની સાથે સાથે તેના સંસ્કારો પણ તે ઘસેડીને લેતી જાય છે. અને તેનું આમ જો ગુજરાતી ભાષા જાય તો તેની સાથે જોડાયેલી સંસ્કૃતિને પણ તે સાથે લઈ જતી હોય છે. તે ઘણું બધું મોટું જોખમકારક છે. આગળ કહે છે કે આગળ લેખક વાતને સ્પષ્ટ કરતા કહે છે કે હું એમ નથી કહેતો, મારી મૂળ વાત ફરી એકવાર સ્પષ્ટ કહું છું કે તમે પરદેશમાં ન જાઓ એમ હું નથી કહેતો, ત્યાં ન રહો એમ પણ હું નથી કહેતો. મારી ઈચ્છા હોય તો તમારી ઈચ્છા હોય તો તમે જરૂર જશો અને જરૂર રહેશો, પણ જશો તો પૂરા વિચાર કરીને જશો, રહેશો તો પૂરો વિચાર કરીને રહેશો. શું મળે અને શું જાય, શું લાભ છે, એનું શું નુકસાન છે, શાની આશા છે અને શાનો ચોક્કસ ભારે મોટો ભોગ છે એ બરાબર જોજો. જમા ખાતે ઠીક રકમ છે પણ ગયા ખાતે કઈ ઓછી રકમ નથી. તો આગળ કહે છે કે આગળ પોતાની વાત સ્પષ્ટ કરતા કહે છે, હું એમ નથી કહેતો કે તમે પરદેશ ન જાઓ કે ત્યાં રહો નહીં, તેવો મારો કોઈ ભાવાર્થ નથી. અને તમારી ઈચ્છા હશે ને તો તમે જવાના જ છો, અને ત્યાં જશો તો એ પહેલાં જવાથી થતો લાભ અને નુકસાન બંને પાસાનો તમે વિચાર કરજો ને પછી જ જજો. તમને શેની આશા છે જવામાં, અને તમે ત્યાં કેટલા બધા પાસાનો પણ ભોગ આપવો પડશે તે જોજો. જમા ખાતે ઘણી બધી રકમ છે એમ, તમે વિદેશ જશો જ તો ભાઈ જમા ખાતે કેટલી બધી રકમ છે, ત્યાં તમને ઘણી બધી ફેસિલિટી મળશે. પછી ભારે કિંમતના ડોલર કમાવાની ખેવના, સ્વતંત્રતા, પછી પ્રતિષ્ઠા જેવી રકમ વધારે દેખાય છે, પણ ગયા ખાતે કઈ રકમ ઓછી નથી. બંને તરફ બરાબર તપાસજો પછી જ જજો, તેનો વિચાર કરજો અને પછી જ જજો. આંખો બંધ કરીને એટલે કે ફક્ત દેખાદેખીથી આ બહાર જાય છે, પેલો ત્યાં બહાર જાય છે, ત્યાં ભણતર સારું છે, આ બધું સારું છે, ત્યાં ઘણી બધી ફેશન છે, ઘણું બધું સ્વતંત્રતા એટલે કે ત્યાં ઇન્ડિપેન્ડન્સ છે, આ બધું વિચારીને ત્યાં જશો નહીં. કદાચ જવાના કારણો સાચા તો હશે જ, બરાબર, કદાચ જવાના કારણો સાચા હશે, પણ જવાથી જે ગેરલાભ થાય છે તે જણાવતા આગળ લેખક કહે છે, બંને પક્ષ બરાબર તપાસજો, પછી જવું હોય તો જરૂર જજો, પણ આંખો બંધ કરીને નહીં જાઓ. બીજાના અનુકરણથી એટલે કે દેખાદેખીથી, ફેશનના જોરથી, પૈસાના મોહથી, પ્રતિષ્ઠાની ભૂખથી તો નહીં જ જાઓ. અને સાચા કારણથી જવાનો વિચાર કરશો ત્યારે પણ જવાથી કેવો ગેરલાભ છે તેનો પણ પૂરો ખ્યાલ કરો. તો કે વિદેશ જવાથી તમને કેવા કેવા પ્રકારનો ગેરલાભ થાય છે એ આગળ સમજાવતા કહે છે કે મા બાપનો વિયોગ થાય, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમ, સંસ્કૃતિનો હ્રાસ. યાદ રાખો કે તમને પ્રિય છે એવી કેટલીક વસ્તુઓ તમારા માટે નહીં તો તમારા દીકરાઓ માટે તો જશે જ. મમ્મીની સાડી જશે, પપ્પાની ભાષા જશે, ઉપનિષદની પ્રાર્થના પણ જશે. એ તમને ગમશે ખરું? તો આગળ એવું કહે છે કે જો આગળ કે કારણો સાચા હશે તો પણ તમે જશો જ, પણ જવાથી જે ગેરલાભ થાય છે એ સમજાવતા કહે છે. તો કે એક તો તમારા મા બાપનો વિયોગ, બરાબર, કામનો અતિરેક થશે, મા બાપનો વિયોગ થશે, કામનો અતિરેક થશે, પણ મા બાપને ભૂલશો એટલે મા બાપનો વિયોગ થશે, અતિરેક, કામનો અતિરેક થશે, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીનો હ્રાસ થશે એટલે કે લઘુમતીનો જોખમ, સંસ્કૃતિનો હ્રાસ એટલે કે જોખમ, નાશ પણ થશે. આ બધામાંથી કદાચ કેટલીક પ્રિય વસ્તુઓ તમને ત્યાં મળી પણ જાય,
તમારા દીકરાઓને તો આ ગુમાવવું જ પડશે એવું કહે છે. તો આ વાતને જરૂર યાદ રાખજો. અંતે લેખક પાઠના શરૂઆતના પ્રસંગોને યાદ કરીને પાછા કહે છે કે પપ્પાની ભાષા જશે. પછી શું કીધું કે મમ્મીની સાડી પણ જશે. એમ પપ્પાની ભાષા, મમ્મીની સાડી અને ઉપનિષદની પ્રાર્થના જશે અને તમને ગમશે ખરું એમ. અંતમાં કે તમે જે ભાષામાં સ્વપ્ન જોઈ શકો, હૃદયથી ખુલ્લા મનથી તમે હસી શકો અને રડી શકો, તે માતૃભાષાને જાળવો અને તેનું માન વધારો. તો જ માતૃભાષાનું ગૌરવ અને માતૃભાષા થકી આપણી સંસ્કૃતિ અને તેના સંસ્કારો આપણા બાળકોમાં આમ પેઢી દર પેઢી સચવાઈ રહેશે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આગળ એક એક્ટિવિટી પ્રમાણે તમે એક ટોપિક ઉપર તમે એક્ટિવિટી કરજો કે તમે વિદેશમાં જાઓ ત્યારે તમે કેટલું બધું ગુમાવો છો. તમે તમારી સંસ્કૃતિને છોડીને તમે વિદેશની સંસ્કૃતિને અપનાવો છો ત્યારે કેવા પ્રકારના તમારામાં ફેરફાર આવે છે, કેવા પ્રકારના તમે ભાષાથી છૂટા પડો છો, ત્યારે કેવા પ્રકારના તમે કેટલું બધું તમે ગુમાવો છો એ વિશે તમારે 10 થી 12 પોઈન્ટ તમારી નોટમાં તમારે લખવાના છે. આગળ આપણે શબ્દ સમજૂતી જોઈશું અને પછી ત્યારબાદ સ્વાધ્યાયને પણ જોઈશું. શબ્દ સમજૂતી. સમાનાર્થી શબ્દ. મૂલક એટલે પ્રદેશ, ભદ્ર એટલે સભ્ય, પ્રતિષ્ઠા એટલે આબરૂ, વ્યર્થ એટલે નકામું, ઓતપ્રોત એટલે એકબીજા સાથે વણાઈ ગયેલું, તટસ્થ એટલે નિષ્પક્ષ, સ્થિતપ્રજ્ઞ એટલે કે જેની બુદ્ધિ સ્થિર છે એવું જ્ઞાની, સાત્વિકતા એટલે સત્વવાળો, આતિથ્ય એટલે મહેમાન ગતિ. વિરુદ્ધાર્થી શબ્દ જો. ગમો તો કે અણગમો, હાજરી ગેરહાજરી, સુખ સુખદ તો દુઃખદ, મિલન તો વિરહ, ભદ્ર અભદ્ર, સરળ તો કઠિન, સગવડ અગવડ, ઉત્તમ તો અધમ, વખાણ તો નિંદા, નફો તો નુકસાન, ચોક્કસ તો અચોક્કસ, સાક્ષર તો નિરક્ષર, ઈચ્છા ને અનિચ્છા. આગળ જોઈએ સ્વાધ્યાયમાં. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. આગળ જોઈએ તો પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કઈ લાગણી થાય છે? તો કે શું કરે છે? દીકરાને ગુસ્સો ચડે છે. બીજો જોઈએ ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે? તો કે ગુજરાતી ભાષાની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ જવાનો પણ ભય દેખાય છે. ત્રીજું કહે છે ગીતાજીના સ્થિતપ્રજ્ઞના લક્ષણો. ગુજરાતીમાં બોલતી વખતે શું અનુભવ થાય છે? એમ લેખક શું કહે છે? તો કે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. આગળ ચોથા પ્રશ્નમાં ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના અસત્યો માહિતીનો ઉલ્લેખ ક્યાં પાઠમાં છે? તો કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના અસત્યો માહિતીનો ઉલ્લેખ ક્યાં પાઠમાં છે? તો કે એનો જવાબ આવશે સંસ્કૃતિ. પણ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના એટલે કે અસત્યો માહિતી પ્રાર્થના શેમાંથી લેવામાં આવી છે? તો એનો જવાબ આવશે ઉપનિષદ. આગળ જોઈએ 2-3 વાક્યના ઉત્તરો લખો. તો એનો પ્રશ્ન પહેલા જોઈએ કે વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટેના લેખકના સૂચનોની નોંધ કરો. તો શું કીધું છે કે ટકાવી રાખવાના સૂચનોની નોંધ? તો કે એનો ઉત્તર છે કે ભાષા જાય તેની સાથે સાથે સંસ્કૃતિ પણ જાય. આથી વિદેશમાં પણ ગુજરાતી ભાષા ટકાવવી ખૂબ જ જરૂરી છે. તે માટે લેખકો સૂચનો કરતા કહે છે કે ઘરમાં નાના બાળકોની જોડે ગુજરાતી બોલો, સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો, અને ન બને તો સ્કૂલના સમય પછી મકાનમાં ગુજરાતી ભણાવો. દેશથી ગુજરાતી માસિકો મંગાવો, ગુજરાતીમાં પ્રવચન ગોઠવો અને ગુજરાતીના ભજનો ગાઓ. આવી રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ સચવાઈ રહે છે. બીજા પ્રશ્નો. પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે? તો આપણે છેલ્લા ફકરામાં જોયું તેમ તો કે પરદેશ જવાથી લેખકને જે ગેરલાભ દેખાય છે એ ગેરલાભમાં પહેલું તો છે કે મા બાપનો વિયોગ, કામનો અતિરેક, બરાબર. આગળ ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીનો જોખમ, સંસ્કૃતિનો હ્રાસ વગેરે ગેરલાભ દેખાય છે. અને સાથે સાથે ભાષા અને સંસ્કૃતિ જશે તેનું નુકસાન પણ તેમને દેખાય છે.
આગળ નીચેના પ્રશ્નોના 6-7 વાક્યોમાં ઉત્તર લખો. લંડન મુલાકાતના લેખકના અનુભવ વર્ણવો. તો કે આ જે પાઠમાં જે લેખક જે અનુભવ કરે છે એ આપણે અહીંયા લખવાના છે. તો કે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના કેટલાક કડવા અનુભવ લેખકને ત્યાં થયા છે. તો લેખક એક ગુજરાતી મિત્ર સાથે ગુજરાતીમાં વાત કરતા હતા ત્યારે દીકરાએ પોતાના બાપને કહ્યું, ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં વાત કરો છો? તેમને અંગ્રેજી આવડે જ છે. બીજા ઘરમાં મમ્મી ક્યાંક કાર્યક્રમમાં જવા સુંદર સાડી પહેરી ત્યારે દીકરાએ મમ્મીને કહ્યું, મમ્મી સાડી ન પહેરે તો ન ચાલે. આવી રીતે ઘણા બધા એમને અનુભવો થાય છે. ભાષા જાય તો સંસ્કૃતિ જાય, આ વાક્યની સમજ આપો. તો આ સમજમાં આપણે જે આ પાઠમાં જે આપણે સમજ્યા એ આખી સમજ તમારે ત્યાં લખવાની છે. તો કે ભાષા અને સંસ્કૃતિ કેવી છે? એકબીજા સાથે સંકળાયેલી છે અને એક જાય તો તેની સાથે સાથે બીજી પણ જાય. ભાષા સંસ્કૃતિ સાથે ઓતપ્રોત એટલે એકબીજા સાથે જોડાયેલી છે, વણાયેલી છે. એટલે તાળા વેળાની જેમ વણાયેલી છે. તો આર્ય સંસ્કૃતિ એટલે કે ભારતીય સંસ્કૃતિ ભારતીય ભાષાઓમાં જ ટકે છે અને ભાષા જાય તો એની સાથે સાથે તેની આવડત પણ જાય, એની સમજણ પણ જાય, એનો ઉપયોગ જાય, એની સાથે સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક પણ જાય, વારસાગત સંસ્કૃતિ જાય, સંસ્કારો જાય. બરાબર. આવી રીતે આગળ કહે છે કે ગીતાજીના સ્થિતપ્રજ્ઞના લક્ષણો આપણે જોયા. તો કે એ ગીતાજીના સ્થિતપ્રજ્ઞના લક્ષણો ગુજરાતીમાં બોલીએ કે સંસ્કૃતમાં બોલીએ ત્યારે જે દિલમાં જે અનેરો આનંદ થાય એ અનેરો આનંદ, એ શાંતિ, એ સાત્વિકતાનો અનુભવ થાય છે, પરંતુ અંગ્રેજીમાં વાંચતા તેનો અનુભવ થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો જે છઠ્ઠો પાઠ હતો ભાષા જાય તો સંસ્કૃતિ જાય તે અહીંયા સમાપ્ત થાય છે. આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 7 વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.